વેલકમ ફ્રેન્ડ્સ, ટેકનોગુરુમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ અને હું છું કુનાલ। તમને આ બેગ અને કાર જોઈને થતું હશે કે આ લોકો ક્યાં ફરવા જઈ રહ્યા છે કે પછી આ કારનો રિવ્યુ આપી રહ્યા છે। તમારી થોડી ઘણી શંકા સાચી છે। અમે જઈ રહ્યા છીએ ફરવા, વેકેશનનો માહોલ છે, તમે પણ ફરવાનું પ્લાનિંગ કર્યું છે, અમે પણ ફરવાનું પ્લાનિંગ કરી લીધું છે। ટેકનોલોજી તમારા ફરવાના પ્રવાસના દરમિયાન કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એના વિશે ઘણી બધી માહિતી અને ટિપ્સ અને એપ્સ લઈને આ વખતે આવ્યા છે। કુનાલ, યસ, તો અમે લોકો નીકળી જઈએ ટૂર પર, તમે લોકો પણ નીકળો ટેકનો ટૂર પર। યસ ચાલો તો કુનાલ જઈએ, ચાલો। વિશાલ, મને તો ફોટો બતાવો યાર। જો યાર, જોરદાર ફોટો આવ્યા છે। ત્યાં કહ્યું હતું સારું કર્યું મેં ટૂર પર આવ્યા ને ફોટોગ્રાફ માટે કેમેરો લીધો ને, એ સારું કર્યું, બેસ્ટ રિઝલ્ટ છે। અને ખરેખર જો કોઈને ચા બગડે ને તો દિવસ બગડે, પણ જો ટૂર પર આવ્યા ને જો ફોટા બગડે ને તો સમજી લેવાનું કે આખી ટૂર બગડી। એક્ઝેક્ટલી, ફોટો એ છે ને, કોઈ બી ટૂર હોય ને એને યાદ, એની એકદમ પળો, જે યાદગાર પળો કેદ કરવા માટે કેમેરા ઇઝ મસ્ટ કોઈ પણ ટૂરમાં। તો ડેફિનેટલી કે સારા કેમેરા લઈને જવા, નહીં તો ટૂર બગડ તમારી, સમજો। સાચી વાત છે। અને કુનાલ, આ વખતે ઘણા બધા મેલ પણ એવા આવ્યા છે કે વેકેશનનો માહોલ છે, અમારે ટૂર પર જવું છે, તો તમે મોબાઈલ વિશે તો બતાવ્યું, કે લેપટોપ વિશે બતાવ્યું, પરંતુ કેમેરા, ખાસ કેમેરા અમારે કયા લેવા, જે રીતે મને ગાઈડ કર્યો અને કેમેરો લાવ્યો અને ટૂર આપણી સક્સેસ જઈ રહી છે, તો લોકો હવે વેકેશનમાં જઈ રહ્યા છે, તો તું કયા 5 કે 6 એવા સારા કેમેરા જે એમના બજેટમાં પણ આવી શકે અને બહુ મસ્ત કેમેરા હોય, કયા ગાઈડ કરીશ તું? ડેફિનેટલી આપણે આ વખતે પણ એક જેમ ટોપ આપણે 10 મોબાઈલ છે, ટોપ લેપટોપ છે, ટોપ 5 કેમેરા જે બેસ્ટ, જે એવોર્ડ વિનિંગ જે કેમેરા છે ને, એનું એક લિસ્ટ બનાવ્યું છે અને આઈ થિંક બધી કેટેગરીના છે। તો આઈ થિંક જે ટોપ 5 કેમેરા છે એની પર આપણે એક નજર કરીશું અને એ કેમેરા 100% તમારી ટૂર બેસ્ટ બનાવશે। વાવ, તો લેટ્સ ચેક ઇટ આઉટ। जितने दूर जाओगे उतने ही खुद को करीब पाओगे। યસ, આપણે ટૂર અને હોલિડેનું પ્લાનિંગ એટલે જ કરતા હોઈએ છીએ કે ભાગદોડના જીવનમાંથી સ્ટ્રેસની બાદબાકી અને યાદગાર પળોનો ઉમેરો થાય। અને બસ આ જ યાદગાર પળોને જીવનભર કેપ્ચર કરી રાખવા માટે ટૂરમાં સૌથી બેસ્ટ સાથી હોય છે આપણો કેમેરા। કદાચ એટલે જ ટૂરમાં જો ફોટોગ્રાફ્સ બગડ્યા તો ટૂર બગડી એમ કહી શકાય। વેલ, તો આજે આપણે જોઈશું એવા બેસ્ટ કેમેરા જે તમારી ટૂર ક્યારેય બગડવા નહીં દે। આપણે એવા ટોપ 5 કેમેરાની વાત કરીશું જે ટીપા એવોર્ડ્સમાં સિલેક્ટ થયા છે। ટીપા એટલે ટેકનિકલ ઇમેજ પ્રેસ એસોસિએશન એવોર્ડ, જેની શરૂઆત યુરોપિયન ફોટો મેગેઝિન્સ દ્વારા 1991માં થઈ હતી। ટીપા એવોર્ડ્સ એવા પ્રોડક્ટને આપવામાં આવે છે જે પ્રોડક્ટને મેગેઝિને ટેસ્ટ કર્યો હોય અને જેની સમીક્ષા કરી હોય, જેમાં મેમ્બર્સ વર્ષ દરમિયાન કોઈ એક પ્રોડક્ટ માટે વોટિંગ કરે છે અને ત્યારબાદ તે ટીપા એવોર્ડ્સ માટે સિલેક્ટ કરવામાં આવે છે। તો નજર કરીએ ફોટોગ્રાફીના બેસ્ટ એવોર્ડમાં સિલેક્ટ થયેલા ટોપ 5 કેમેરાસ પર। બેસ્ટ ઇઝી કોમ્પેક્ટ કેમેરા, કેનન એક્સએસ 160, 165 અને 170। બેસ્ટ ઇઝી કોમ્પેક્ટ અને ટૂરમાં સૌથી કમ્ફર્ટેબલ રાખી શકાય તેવો બેસ્ટ કેમેરા છે કેનનનો એક્સેસ। કેનનના 3 નવા એક્સેસ મોડલ્સ તેની પોકેટ કેમેરા રેન્જના રૂટીનના અપગ્રેડનો જ એક ભાગ છે।
ટૂર દરમિયાન ભારે ભરખમ કેમેરા લઈ જવાનો કંટાળો આવતો હોય, પરંતુ સારા ફોટાની ચાહત રાખવી હોય તો આ કેમેરા તમને નિરાશ નહીં કરે. એક્સિસ 170 માં 12x ઓપ્ટિકલ ઝૂમ છે અને એક્સિસ 165 માં 8x ઓપ્ટિકલ ઝૂમ છે. ત્રણેય કેમેરામાં 2 કરોડ પિક્સલ સેન્સર અને 720 વિડીયો રેકોર્ડિંગની ક્ષમતા ધરાવે છે. એક્સિસ 170 અને 165 માં ઇન્ટેલિજન્ટ IS પણ છે, જેનાથી બ્લર ફ્રી ઇમેજ મળે છે. ઉપરાંત 16x નું ઝૂમ પ્લસ ફીચર પણ છે. કેમેરામાં ઓટો, ઓન, સ્લો, સિન્ક્રો અને ઓફ એમ ફ્લેશ મોડ પણ ઉપલબ્ધ છે. આશરે ₹7,000 થી 10,000 ની વચ્ચેની રેન્જના આ ત્રણેય કોમ્પેક્ટ કેમેરા બેસ્ટ રિઝલ્ટ માટે વર્થ છે. બેસ્ટ એક્શન કેમેરા Ricoh WG-M1. બેસ્ટ એક્શન કેમેરા કેટેગરીમાં બાજી મારે છે Ricohનો WG-M1 કેમેરા. રગેડાઇઝ કોમ્પેક્ટ ડિજિટલ કેમેરા આજકાલ સામાન્ય થઈ ગયા છે, પરંતુ નવો Ricoh WG-M1 કેમેરા જરા હટકે છે. એડવેન્ચર્સ લવર માટે ખાસ તેમની એડવેન્ચરિયસ પળોને કેદ કરવા માટે આ કેમેરા છે બેસ્ટ. પેબલ જેવી ડિઝાઇન, ટોપ પર LED સ્ક્રીન અને સાઇડ હટકે લાગે છે. આ કેમેરામાં કોઈ પણ ઝૂમ નથી, ફક્ત અલ્ટ્રા વાઇડ એંગલ 3mm ફિક્સ ફોકલ લેન્થ લેન્સ છે, જેનું 160 ડિગ્રી વ્યુઇંગ એંગલ છે. આ એક ક્રોસઓવર એક્શન કેમ પ્રોડક્ટની જેમ છે. તેની બોડી રીઇન્ફોર્સ્ડ પોલીકાર્બોનેટથી બનાવવામાં આવી છે, જેના કારણે તે -10 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત આ કેમેરા કોઈ પણ એક્સ્ટ્રા કેસની જરૂરિયાત વિના વોટરપ્રૂફ, શોકપ્રૂફ અને ડસ્ટ પ્રૂફ પણ છે. આ કેમેરાને હેલ્મેટ પર લગાવીને તમારી રોમાંચની પળો કેદ કરી શકાય છે. બેસ્ટ સુપર ઝૂમ કેમેરા Nikon Coolpixel P610. બેસ્ટ સુપર ઝૂમ કેમેરાનો મુખ્ય ખિતાબ Nikon Coolpixel P610 ને મળે છે. Nikon P610 દૂરની વસ્તુને નજીક લાવી તમારા દિલમાં ઉતારી દેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. નિકોનના હાલના બ્રિજ કેમેરામાં એક આ P600 ને રિપ્લેસ કરે છે. તેમાં P900 નો જબરદસ્ત આકારનો 83x ઝૂમ તો નથી, પરંતુ તેમાં 60x ઓપ્ટિકલ ઝૂમ છે, જે ખૂબ જ શાનદાર છે. આ 35mm ના ઇક્વિવેલન્ટ 24 to 1440 mm ની ફોકલ લેન્થ ડિલિવરી કરે છે. નાના સેન્સર હંમેશા બ્રિજ કેમેરા માટે ખામી જ રહી છે, પરંતુ P610 ખૂબ જ સારું પરફોર્મન્સ આપે છે અને સારી ક્વોલિટીની ઇમેજ પણ ક્લિક કરે છે. ઇનબિલ્ટ વાઈફાઈ અને NFC કનેક્ટિવિટી આ કેમેરાને રિમોટલી તમારા ફોન કે ટેબ્લેટને કનેક્ટ કરવામાં મદદ કરે છે, જેનાથી ફોટો ટ્રાન્સફર અને શેરિંગ વધુ સરળ બની જાય છે. આશરે 20,000 ની આસપાસની કિંમતનો આ કેમેરા બેસ્ટ ઝૂમિંગ ક્વોલિટી પિક્ચર્સ માટે એકદમ પરફેક્ટ છે. બેસ્ટ પ્રીમિયમ કેમેરા Fujifilm X100T. બેસ્ટ પ્રીમિયમ કેમેરાની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે Fujifilm X100T ને. આ કેમેરા ઓલ્ડ સ્કૂલ રેટ્રો કેમેરાના શેપ જેવો જ છે અને તેમાં ફિક્સ 35mm ઇક્વિવેલન્ટ f2.0 લેન્સ છે. તેમાં શટર સ્પીડ અને લેન્સ અપર્ચર માટે ટ્રેડિશનલ એક્સટર્નલ કંટ્રોલ પણ છે. આ કેમેરા ફોટોગ્રાફીમાં હિટ રહ્યો છે અને ઓરિજિનલ X100 અને X100S વચ્ચેનો છે. X100T માં સુધારામાં નવો ક્લાસિક ક્રોમ ફિલ્મ સિમ્યુલેશન મોડ પણ ઇન્ક્લુડ છે. સાથે તેમાં યુનિક હાઇબ્રિડ ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક વ્યૂ ફાઇન્ડર અને એક ઇલેક્ટ્રોનિક શટર મોડ છે. કસ્ટમ સેટિંગ્સથી ભરપૂર આ કેમેરા તમારા કોઈ પણ પ્રકારના ફોટોગ્રાફ્સને તમારી યાદગાર પળમાં કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. બેસ્ટ ડિજિટલ SLR પ્રોફેશનલ Nikon D810. બેસ્ટ ડિજિટલ SLR પ્રોફેશનલ કેમેરામાં ટોપ પર છે Nikon D810. Nikon D810 ઓરિજિનલ 36 મેગાપિક્સલ Nikon D800 નો સારી રીતે પ્લાન કરેલો અપગ્રેડ કેમેરા છે. તેના સ્પેક્સ લગભગ એક જેવા દેખાય છે.
પરંતુ D810નો તેના ઓરિજિનલ ચેન્જમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ કેમેરા કોઈ પણ પ્રકારની કન્ડિશનમાં સારી ઇમેજ આપે છે. તેના હાઈ પિક્સેલ કાઉન્ટ અને જબરદસ્ત રિઝોલ્યુશનનો મતલબ છે આ લેન્ડરસ્કેપ, સ્ટીલ લાઇટ અને મેક્રો ફોટોગ્રાફીથી બિલકુલ અનુકૂળ છે. આ કેમેરાની ગજબ બેટરી તમને વધુમાં વધુ તસવીરો ક્લિક કરવામાં લાંબા સમય સુધી સાથ નિભાવે છે. તો ટેકનોગુરુમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. યાર કુનાલ, આ જૂની ટૂરના ફોટા જોતો હતો ને, એટલી બોગસ મારી ટૂર રહેલી ને કે સાલી પૈસા ખર્ચેલા માથે પડી ગયા. પણ તું શું માને છે? હોટલનું બુકિંગ ના ધાંધ્યા, કારનું બુકિંગ ત્યાં લોકલ લેવલે ધાંધ્યા, કયા સ્પોટ પર ફરવું કોઈ ગાઈડ નહીં, એટલે બધા પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા. કેવું થયું કે યાર ખર્ચો માથે પડ્યો યાર. ખરેખર એકદમ બકવાસ ટૂર રહેલી. આ વિશાલભાઈ મને ફોન કરવો જોઈએ ને યાર. તે મને ફોન કર્યો હોત ને તો હું એકદમ મસ્ત ગાઈડ આપત. ટેકનોલોજીના જમાનામાં આજે આવી તકલીફ પડે યાર. ટેકનોગુરુ બેઠા છે શું કામ? હું આ છે મોબાઈલમાં છે ને બેઠા બેઠા બધી ગાઈડ મળે. શું વાત કરે? એકદમ. હું એ બેઠા બેઠા રસ્તો નતો મળ્યો ને, ના તકલીફ પડી હતી કે નહીં? તે મારી જો લોકેશન શેર કર્યું હોત ને તો હું એ બેઠા બેઠા તને ગાઈડ કરત. શું વાત કરે? આ બધી જ સમસ્યાનું છે ને સોલ્યુશન તારા હાથમાં જ છે. હા, મોબાઈલ. યસ. શું વાત કરે? ઓબ્વિયસલી. જો આજે આજના જમાનામાં ટેકનોલોજી મોબાઈલ છે, એ જમાનામાં ટૂરમાં તકલીફ પડવી જ ના જોઈએ. એટલી બધી એપ્સ છે, એટલી બધી ઇન્ફોર્મેશન છે, તો મોબાઈલમાંથી બધું મળી જાય. રસ્તો શોધવામાં તકલીફ પડી હતી કે નહીં? જોરદાર. તો પછી તે મને ખાલી ત્યાંથી લોકેશન તારું શેર કર્યું તો હું અહીંયા બેઠા બેઠા ગાઈડ કરત. શું વાત છે? ઓબ્વિયસલી. આજે આમાં એવી એપ્લિકેશન છે, હું અહીંથી બેઠા બેઠા તારું લોકેશન જોઈ શકું. એ બીજી ઘણી બધી એપ્લિકેશન છે જે ટૂરમાં છે ને બહુ હેલ્પફુલ થઈ શકે. મારે કાર કેવું કઈ જોતું હોટલનું બુકિંગ માટે? યસ, બધું. કઈ કાર, એમાં આપણને રિવ્યુઝ મળે, આપણને બધા લોકોની એમાં કમેન્ટ્સ મળે કે હોટલ સારી છે કે નહીં, બધું મળે છે. એટલે આવી એક છે ને, હવે નેક્સ્ટ ટાઈમ યુ પ્લાન ને કોઈ પણ ટૂર તો મને કહેવાનું, હું એક લિસ્ટ આપીશ કે કઈ કઈ એપ્સ અને કઈ કઈ એપ્લિકેશન રાખવી કે જેથી ટૂર ના બગડે. વેરી ગુડ. તો મને તો ટૂર ના બગડે એના માટે સોલ્યુશન છે, પરંતુ દર્શકોને પણ કદાચ વેકેશનનો માહોલ છે તો ટૂર પર જવું છે તો આઈ થિંક તારે બતાવવું જોઈએ કે કઈ કઈ એપ્લિકેશનની જરૂર જોઈએ કોઈ પણ ટૂર પર જતી વ્યક્તિમાં મોબાઈલમાં ઇન હેન્ડ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવી. યસ વિશાલ, આવી જ હોલિડે અને ટૂર ઉપર જઈએ ને તો એવી જે આપણા મોબાઈલમાં મસ્ટ હેવ એપ્સ જેને કહેવાય ને એવી એપ્લિકેશન આ વખતનું પણ આપણે એક લિસ્ટ તૈયાર કર્યું છે. શું વાત છે કે આટલી જો એપ્લિકેશન મોબાઈલમાં હશે તો ટૂર વિલ બી ધ બેસ્ટ. તો દર્શકો, મને તો કુનાલે ટિપ્સ આપી છે, પણ એ ટિપ્સ તમારા માટે પણ કેટલી બધી કામની છે એ પણ જોઈ લે કે કુનાલ આપણા માટે શું શું ટિપ્સ લઈને આવ્યો છે. લેટ્સ ચેક ઇટ આઉટ. ડેસ્ટિનેશન કરો ફિક્સ. સૌપ્રથમ હોલિડે પર જવા માટે કઈ જગ્યાએ જવું છે તેની મૂંઝવણ હોય છે, અને જો ખબર હોય તો ત્યાં કઈ જગ્યાએ કેવી રીતે જવું તેમજ કેવી રીતે પ્લાન કરવું તેની પણ સમસ્યા માથાભારે હોય છે. સો ડેસ્ટિનેશન ફિક્સ કરવામાં તેમજ કર્યા બાદ તમારે મદદે કઈ એપ્સ આવશે તે જોઈએ. ટ્રીપેટ. ટ્રીપેટ નામની આ સુપર એપ એક ટ્રાવેલ એજન્ટથી પણ બહેતર કામ કરે છે. તમારી ટૂરને એકદમ સરળ અને શાનદાર બનાવવાનું મુખ્ય કામ છે આ એપનું. એક વખત તમારી ટૂરનો ટ્રાવેલ plans@tripet.com કન્ફર્મ કરી દો, પછી એપ્લિકેશન તમારી દરેક ટ્રીપની એક ડિટેલ્સ આઇટેનરી બનાવી આપે છે, જેના કારણે તમારા દરેક લોકેશન પર તમને રસ્તાઓનું માર્ગદર્શન, મેપ્સ, હવામાનની સ્થિતિ વગેરે જેવી માહિતી તમારા હાથમાં જ મળી રહે છે. ટ્રીપ એડવાઇઝર. ટ્રાવેલ એપ કેટેગરીમાં સૌથી વધુ ડાઉનલોડ અને ઉપયોગમાં લેવાયેલી એપ હોય તો તે છે ટ્રીપ એડવાઇઝર. નામ એવું કામ કરતી આ એપ જે તે જગ્યાની લગભગ તમામ માહિતી તમને આપે છે, અને અહીં લાખો યુઝર્સના એક્ઝેક્ટ પર્સનલ રિવ્યૂ મળી રહે છે. આ ઉપરાંત આ એપ તમને લોએસ્ટ એરફેર, બેસ્ટ રિઝોર્ટ્સ અને હોટલ શોધવામાં પણ મદદ કરે છે. તમને ડેસ્ટિનેશનને લગતા કોઈપણ સવાલના જવાબ અને માહિતી ફોરમમાં મેળવી શકો છો. ટિકિટ અને હોટલનું બુકિંગ. ડેસ્ટિનેશન સિલેક્ટ થઈ ગયા બાદ બસ, ટ્રેન, ફ્લાઇટ કે હોટલનું બુકિંગ મહત્વનું છે, કારણ કે ટ્રાવેલિંગમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જો ટ્રાન્સપોર્ટેશન બરાબર ન હોય તો ટૂરની આખી મજા બગડે છે. અને એટલે જ હવે ટ્રેન, બસ અને ફ્લાઇટનું બુકિંગ ઓનલાઈન કરી શકાય તેવી એપ્સ માર્કેટમાં ધૂમ મચાવે છે. ટૂર દરમિયાન શાનદાર આરામનો અનુભવ આપતી હોટલનું બુકિંગ પણ તમારી આંગળીના ટેરવે એપ્સ દ્વારા કરી શકાય છે.
વેલ, તો નજર કરીએ આવી જ અમુક એપ્સ પર. ટૂર દરમિયાન ટ્રેન બુકિંગ માથાનો દુખાવો બની જતો હોય છે. એમાં પણ IRCTCની વેબસાઇટ પર બુકિંગ કરવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું તેમજ સમય માગી લે તેવું કામ છે. પરંતુ IRCTC દ્વારા લોન્ચ કરાયેલી તેની મોબાઈલ એપ IRCTC કનેક્ટ આ સમસ્યામાં ઘણી રાહત આપે છે. નીટ એન્ડ ક્લીન યુઝર ઇન્ટરફેસ સરળતાનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત ટ્રેન સર્ચિંગ, બુકિંગ અને કેન્સલના ટ્રાન્ઝેક્શનમાં પણ તકલીફનો અનુભવ થતો નથી. મેક માય ટ્રીપ એક એવી એપ્લિકેશન છે જેમાં તમે તમારી ટ્રીપ વિશે ઇઝીલી ઇન્ટરફેસ કરી શકો છો. આ એપમાં તમે ફ્લાઇટ સર્ચિંગ, બુકિંગ અને પ્રાઇસ પણ જોઈ શકો છો. તેમજ તમે પ્રાઇસ, ટિકિટ અવેલેબિલિટી તેમજ એરલાઇન્સ ટાઈમ્સ પણ જાણી શકો છો. એક વખત યુઝર્સે લોગિન કર્યા બાદ તે ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે અને તે તમને ફ્યુચર માટે પણ યુઝ થાય છે અને તેમાં પણ તમારે રિપીટેડલી ઇન્ફોર્મેશન પણ ટાઈપ કરવાની જરૂર નથી પડતી. મેક માય ટ્રીપ તમને ફ્લાઇટ કેન્સલ, ચેક બુકિંગ ડિટેલ અને તમારા રિફંડ ટ્રેક કરવામાં પણ તમારી હેલ્પ કરે છે. આ સ્માર્ટફોનની મદદથી તમને આ એપ હોટેલ બુક કરવામાં પણ હેલ્પ કરે છે. તેમજ GPS સર્વિસની મદદથી તમને નજીકના એરિયાની હોટેલની ડિટેલ્સ પણ આપે છે. ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટ માટે બસ સિસ્ટમ એ કોમન થઈ ગઈ છે. ઇન બિટવીન યોર ટ્રીપ જો તમે બસ દ્વારા ટ્રાવેલ કરવા માંગો છો તો તમે રેડ બસ એપ તમને યુઝફુલ થઈ શકે છે. રેડ બસ એપ તમને તમે જે એરિયામાં રહો છો ત્યાંથી કઈ બસ તમારા ડેસ્ટિનેશન સુધી જશે તેની ટોટલી માહિતી આપે છે. તેમજ તેમાં સીટ્સ અવેલેબલ છે કે નહીં તેમજ ઇન્ક્વાયરી ડેટની ડિટેલ્સ પણ આપે છે. આ એપ તમને માત્ર મેટ્રો સિટી માટે યુઝ નથી થતી પરંતુ સ્મોલ સિટીઝમાં પણ તમારે ટિકિટ બુક કરવા માટે યુઝફુલ છે. લોકલ એરિયામાં પણ તમારે ટિકિટ ઇઝીલી બુક કરી શકો છો. હવે તો શોપિંગ, ટિકિટ બુકિંગ માટે હજારો એપ્લિકેશન એન્ડ્રોઈડ સ્ટોરમાં અવેલેબલ છે. પરંતુ NG Pay એપ તમને એક યુનિક સર્વિસ પૂરી પાડે છે. NG Pay એપ હવે તમારા બધી ટ્રાવેલ્સના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પૂરું પાડે છે. NG Pay એપની મદદથી તમે એર ટિકિટ, બસ ટિકિટ, ટ્રેન ટિકિટ, ઇવન મૂવી ટિકિટ પણ બુક કરી શકો છો. આ એપની મદદથી તમે હજારો જેટલી શોપમાંથી ઓનલાઈન બુકિંગ કરી શકો છો. આજકાલ લોકોને બહાર જવાનો ક્રેઝ વધી ગયો છે. જો તમારી પાસે ઝોમેટો એપ છે તો તમારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં જમવા માટે સારા આઉટલેટનું ટેન્શન લેવાની જરૂર નથી. ઝોમેટો એપ તમને 22,000થી વધારે રેસ્ટોરન્ટ સર્ચ કરી આપે છે. તેમજ ત્યાંના મેનુ પણ તમે જોઈ શકો છો. તમે ફૂડ અને રેસ્ટોરન્ટ રિવ્યૂઝ પણ જોઈ શકો છો. તેમજ તમારા રિવ્યૂ પણ લખી શકો છો. જો તમને તે રેસ્ટોરન્ટના ભાવ વધારે લાગે તો પણ તમે જણાવી શકો છો. તમારા ડેસ્ટિનેશનને કરો ડિસ્કવર અને એક્સપ્લોર. જ્યારે તમે તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છો તો એવું દરેક વખતે પોસિબલ નથી કે તેના એરિયાના દરેક રસ્તા તમે જાણતા હો જ. પરંતુ તમને તે જગ્યા સુધી પહોંચવામાં મેપ યુઝફુલ છે. પરંતુ હવે સ્માર્ટફોને આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા છે. સ્માર્ટફોને હવે પેપર મેપને રિપ્લેસ કરીને નેવિગેશન સિસ્ટમને સ્થાન આપ્યું છે, જે તમને ટ્રીપ દરમિયાન બ્યુટી, હોટેલ્સ તેમજ અન્ય કોઈ પણ પ્લેસ સુધી ઇઝીલી પહોંચાડી શકે છે. Google Map is not India specific. Google સર્વિસ આર અવેલેબલ અરાઉન્ડ ધ વર્લ્ડ. તે તમને પરફેક્ટ નેવિગેશનનું સોલ્યુશન આપે છે. જો તમે ક્યાંય પણ જઈ રહ્યા છો અને રસ્તો શોધી રહ્યા છો તો તમારા મગજમાં પહેલો વિચાર Google મેપનો જ આવશે. બીકોઝ Google મેપની મદદથી તમે ઇઝીલી તે પ્લેસ સુધી પહોંચી શકો છો અને તે ફ્રી સર્વિસ આપે છે. તેમજ તમે ક્યાંય પણ તેનો યુઝ કરી શકો છો. તે તમને 3D તેમજ ઇન્ડોર મેપ પ્રોવાઈડ કરે છે. Google મેપ તમને એક્ઝેક્ટલી ડેસ્ટિનેશન તેમજ તે રૂટથી તમે કેટલા ટાઈમમાં ડેસ્ટિનેશન સુધી પહોંચી જશો તે પણ બતાવે છે. જો તમારે ઇન્ટરનેટ ડેટા યુઝ નથી કરવો તો તમે Google મેપ ઓફલાઈનથી પણ યુઝ કરી શકો છો, જેથી તે ડેટા તમને બીજે ક્યાંય એક્સેસ કરી શકો છો. આ એવોર્ડ વિનિંગ એપ્લિકેશનમાં તમે તમારું લોકેશન તમારા મિત્રો કે ફેમિલી સાથે સરળતાથી GPSની મદદથી શેર કરી શકો છો. આમ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે કોઈ પણ રજિસ્ટ્રેશનની માથાકૂટ કરવાની હોતી નથી. જેની સાથે તમે તમારું લોકેશન શેર કર્યું હશે માત્ર તે જ કોઈ પણ વેબ એનેબલ ડિવાઇસથી જોઈ શકશે. ગ્લિમ્પ્સની હોલિડે દરમિયાન ઉપયોગિતાની વાત કરીએ તો અજાણ્યા શહેર કે જગ્યાએ ફરવા ગયા હો અને જાણીતા મિત્રો પાસેથી યોગ્ય રાહ મેળવવી હોય તો તે મદદરૂપ બની શકે છે. કારણ કે ગ્લિમ્પ્સમાં ડાયનેમિક મેપમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરી શકાય છે. જોકે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને આ લોકેશન શેરિંગ ઓટોમેટિકલી એક્સપાયર પણ થઈ જાય છે. અન્ય ઉપયોગી એપ્સ. એન્ડ એટ લાસ્ટ બટ નોટ લીસ્ટ એવી એપ્સની વાત કરીએ તો
જે તમને યાત્રા દરમિયાન નાની નાની વસ્તુઓ માટે મોટી મદદરૂપ સાબિત થઈ શકે છે. એનીડુ એ એક સિમ્પલ અને એક ઇઝી એપ છે, જેનાથી તમે કોઈ પણ રિમાઇન્ડર મેળવી શકો છો. આ એપ તમને તમારા કરેલા એડવાન્સ પ્લાન વિશે અલર્ટ કરે છે. એનીડુ એ એક ટ્રાવેલ સ્પેસિફિક એપ છે, પરંતુ તે તમને ટ્રીપ માટે પણ યુઝફુલ છે, જે તમને ટિકિટ બુકિંગનું સ્ટેટસ પણ રિમાઇન્ડ કરાવે છે. એટીએમ લોકેટર એપ એ તમને નજીકના એટીએમના લોકેશનની માહિતી આપે છે. આ એપ્લિકેશન તમને કોઈપણ કન્ટ્રીની કરન્સી કન્વર્ટ કરવામાં મદદરૂપ થાય છે. વિદેશ પ્રવાસમાં આ એપ આશીર્વાદરૂપ છે. આ એપ તમને હાલમાં કરન્સીઓનું શું રેટ ચાલે છે તેના ચાર્ટ પણ તમને પ્રોવાઈડ કરી આપે છે. તેમજ તમને કરન્સીનો લાઈવ રેટ પણ પ્રોવાઈડ કરે છે અને લાસ્ટ અપગ્રેડ ફિગર પણ અપગ્રેડ કરી આપે છે. ગૂગલ ટ્રાન્સલેટ એક એવી એપ્લિકેશન છે જેમાં તમે કોઈપણ લેંગ્વેજનું કોઈપણ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરી શકો છો. તેમાં 70 લેંગ્વેજનું ટ્રાન્સલેશન પોસિબલ છે. આ એપ ટેક્સ્ટ, હેન્ડરાઇટિંગ તેમજ ફોટોની ટેક્સ્ટ પણ ટ્રાન્સલેટ કરી આપે છે. કુનાલ એ ફ્રી વાઈફાઈ મળે છે યાર. એ આપણો હોટલનો રૂમ નંબર નાખે ને તો આપણું વાઈફાઈ ચાલુ. એ જોરદાર ડાઉનલોડ ઘણું બધું કરવા મળશે. વિશાલ, ફ્રી કા વાઈફાઈ દેખ કે મેરે ભાઈ. કેમ? હોટલમાં, કોફી શોપમાં, પછી બધા જે ફ્રી વાઈફાઈ મળતા હોય છે ને, એ જરા જોઈને વાપરવાના. કેમ? લેટ્સ ચેક ઇટ આઉટ. દરેક મોબાઈલ યુઝરને મફતનું વાઈફાઈ અતિ પ્રિય હોય છે અને એટલે જ ફ્રી વાઈફાઈ પ્રવાસ દરમિયાન હોટેલ પસંદ કરવાનું મુખ્ય આકર્ષણ અને પરિબળ પણ બની ગયું છે. જો કે આ ફ્રીના વાઈફાઈનો ઉપયોગ કરવા માટે કોઈક વખત તમારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. હા, કારણ કે નિષ્ણાંતોના મુજબ હોટલના વાઈફાઈને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જે સરળ અને ફ્રિક્શનલેસ હોય. સીધી ભાષામાં કહીએ તો હોટલના કે પાસવર્ડ વિનાના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવો એટલે હેકિંગ, સ્કેમ અને વાયરસને વણનોતરીયું આમંત્રણ આપવા સમાન છે. કેવી રીતે કરે છે વાઈફાઈ નુકસાન? પબ્લિક વાઈફાઈના નુકસાનની વાત કરીએ તો સંખ્યાબંધ મોબાઈલ કે ડિવાઇસ પરથી એરવેવ્સ પર ટ્રાફિક આવતો હોવાથી આ નેટવર્ક ઇનસિક્યોર બની જાય છે, જેને કારણે હેકર્સ કે અન્ય કોઈ માત્ર સસ્તા વાઈફાઈ એડેપ્ટર અને ફ્રી સોફ્ટવેરથી તમારી વાતચીત સુદ્ધા સાંભળી શકે છે. સામાન્ય રીતે હોટલ્સ વાઈફાઈના નેટવર્ક પર વધુ પડતું રેસ્ટ્રિક્શન કે સિક્યોરિટી લગાવતા નથી. વળી પબ્લિક અને હોટલ વાઈફાઈ WPA એટલે કે વાઈફાઈ પ્રોટેક્ટેડ એક્સેસ યુઝ નથી કરતા, જેના કારણે તમારા ઇન્ટરનેટના દરેક વ્યવહારો અને વાતચીત ક્લિયર ટેક્સ્ટમાં જતા હોય છે, જેને હેકર્સ આરામથી આંતરી શકે છે. શા માટે ખાસ કરીને હોટલનું વાઈફાઈ જોખમી? કોર્પોરેટ બિઝનેસમાં જે રીતે વાઈફાઈ સિક્યુરિટી સિસ્ટમ હોય છે તેવી હોટલમાં જોવા નથી મળતી. પરિણામે હેકિંગ જગતમાં જાણીતા એવા મેન ઇન ધ મિડલ અને મેન ઇન ધ બ્રાઉઝર એટેક્સ બિંદાસ કરી શકાય છે. એક રિપોર્ટ અનુસાર હેકર્સ હોટલની પ્રોપર્ટી મેનેજમેન્ટ સિસ્ટમ મોનિટર કરવા માટે પણ એટેક કરતા હોય છે. હોટલમાં આરામ કરનારા છે શિકાર એટલે કે તમે, અને હેકર્સ છે શિકારીઓ. આ શિકારીઓ શિકારની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે તમે ફ્રી વાઈફાઈ પર લોગ ઓન કરો અને તમારી માહિતીઓને એન્ટર કરો. બિઝનેસમેન અને મોટી હસ્તીઓ ખાસ કરીને હોટલનો ઉપયોગ કરતી હોય છે, જેના કારણે અહીંનું વાઈફાઈ નેટવર્ક હેકર્સનું અતિ પ્રિય ટાર્ગેટ હોઈ શકે. હેકર્સ એક પ્રકારનું ફેક નેટવર્ક ઊભું કરે છે અને બેકડોર ટ્રીકથી તમને જાળમાં ફસાવી માહિતીઓ ચોરી લે છે. વેલ, તો આ બધાથી બચવાનો એક જ માત્ર ઉપાય છે, ફ્રી કા વાઈફાઈ દેખ કે મેરે ભાઈ. એટલે હવેથી જાનના પહેચાન તું મેરા મહેમાન જેવા તમારા મોબાઈલમાં ટપકી પડતા ફ્રી વાઈફાઈનો હરખાયા વિના ઉપયોગ કરવાનું ટાળો. સો ટેક કેર, હેવ હેપી એન્ડ સેફ હોલિડે. વેલ દર્શક મિત્રો, ટેકનો ટુરિસ્ટ ગાઈડમાં ઘણું બધું જાણવા મળ્યું છે અને લાગે છે કદાચ હવે તમારી આગામી ટૂર છે એમાં કોઈ જાતના પ્રોબ્લેમ્સ ક્રિએટ નહીં થાય. સારા સ્નેપ્સ પણ લઈ શકશો. સારી ટુરિસ્ટ ગાઈડ જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તેના થકી તમારી ટૂર બેસ્ટમાં બેસ્ટ રહેશે. તો ટેકનો જગતની ટૂરમાં અત્યારે લઈએ એક બ્રેક. બ્રેક બાદ જોશું અમારી અન્ય વિશેષ રજૂઆતો. લઈએ એક બ્રેક. વેલકમ બેક ફ્રેન્ડ્સ. ટેકનો ગુરુમાં આગળ વધીએ તો કુનાલ, તું સાયબર ક્રાઇમ ચેલેન્જની કંઈક વાત કરતો હતો. બહુ જ થ્રિલિંગ છે આ ચેલેન્જ અને લોકો બહુ મોટી સંખ્યામાં તેમાં ભાગ લઈ રહ્યા છે. શું છે આ ચેલેન્જ?
વેલ યસ વિશાલ, સાયબર ક્રાઇમ ચેલેન્જ આપણે જોયું છે કે જે સાયબર ક્રાઇમના જે કેસીસ હોય છે એને ઇન્વેસ્ટિગેટ કરવાનું અને એના પછી જે એની એક ચેલેન્જ આપે છે કે આ કેસ તમે ઇન્વેસ્ટિગેટ કરી શકો છો કે નહીં. તો ખાસ કરીને આ એક જે પુનાની જે ઇન્સ્ટિટ્યૂટ છે જે સાયબર ક્રાઇમ તમને શીખવાડે છે, સાયબર ક્રાઇમ લો જે એની ઇન્સ્ટિટ્યૂટ છે જે બહુ મોટી છે ઇન્ડિયામાં, એ દર વખતે આવી એક પ્રકારની એક ચેલેન્જનું ઓર્ગેનાઇઝ કરે છે. તો આ વખતે પણ સાયબર ક્રાઇમ ચેલેન્જ 2015 ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. જો આ સાયબર ક્રાઇમ ચેલેન્જ તમે જો પાર કરો તો આઈ થિંક યુ વિલ બી લાઈક કમ્પ્યુટર કિંગ એવું કહી શકાય. તો આમાં આ વખતે ચેલેન્જની વાત કરીએ તો 7 લેવલ આપવામાં આવ્યા છે. એક સૌથી સરળથી સૌથી હાર્ડ સુધીના જે એક લેવલ આપવામાં આવ્યા છે એના ઉપર આપણે એક નજર કરી લઈશું. તો વેલ આપણે જોઈ શકીએ છીએ કે સાયબર ક્રાઇમ ચેલેન્જ 2015નું આ જે મેઇન હોમ પેજ છે, આઈ થિંક અહીંયા યુ કેન સી કે cyber.edu.in એના ઉપર યુ કેન સી કે અહીંયા જે C3 નામ આપવામાં આવ્યું છે ચેલેન્જને, સાયબર ક્રાઇમ ચેલેન્જ. 17 કલાકની આ ચેલેન્જ રહેશે જેમાં ઘણા પ્રાઇઝીસ અને આપવામાં આવશે. આઈ થિંક આપણે અને આ ચેલેન્જ શું છે આપણે જોઈએ. આપણે આગળ જે 7 લેવલની આ 7 લેવલ છે આમાં આ C3 ધ સાયબર ક્રાઇમ ચેલેન્જ 2015 17 કલાકની કોમ્પિટિશન જે 17 મે 2015ના રોજ 11 વાગે શરૂ થવાની છે. 7 સિમ્યુલેટેડ સાયબર ક્રાઇમ કેસીસ જે તમારે સોલ્વ કરવાના રહેશે. આ માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનમાં તમને લોગિન ક્રેડેન્શિયલ આપવામાં આવશે. તમને એવિડન્સ ફાઇલ્સ આપવામાં આવશે. જે 7 લેવલ છે એને ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે. આપણે જો લેવલની વાત કરીએ તો આપણે જો લેવલ ઉપર જઈએ કે લેવલ 1 ઇન્સેન્ટલી ઇઝી, એકદમ સરળ. જે પહેલો જે લેવલ 1 છે એકદમ સરળ હશે કે જેમાં એક તમને એક કેસ આપવામાં આવ્યો છે અહીંયા આગળ કે કોલેજના સર્વરમાં એક સ્ટુડન્ટે હેકિંગનો પ્રયાસ કર્યો છે એક્ઝામ પેપર ચોરવા માટે. તો આ કેસને આખો ઇન્વેસ્ટિગેટ કરવા માટેનું છે લેવલ 1માં, જે એનાથી થોડું હજુ આડ જે ઇઝી સ્ટેપ કહેવાય છે એને કે. એના પછી જોઈએ તો લેવલ 3 જો જે સ્ટુડન્ટ હતી એને ગ્રેજ્યુએશન કર્યા પછી એને ફરીથી પૈસા કમાવા માટે બ્લેક હેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વરને ફરીથી હેક કરવાનો ટ્રાય કર્યો અને ફરીથી તો આ જે સેમ છે સ્ટેગ્નોગ્રાફી જે ફોટોગ્રાફ્સમાં એને મેસેજીસ મૂકીને જે હેક કરવાની જે પ્રોસેસ છે સ્ટેગ્નોગ્રાફી એના દ્વારા હેકિંગ કર્યું. એની તમારે ઇન્વેસ્ટિગેટ કરવાનું રહેશે લેવલ 3માં. લેવલ 4ની વાત કરીએ, નોટ સો ઇઝી. તો એમાં જે એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે example.com રિસન્ટલી ગોટ હેક, કે એક વેબસાઇટ છે જે હેક થઈ છે અને એના જે ડેટા જે બધા ચોરાઈ ગયા છે કસ્ટમરના અને એમ્પ્લોયીના. તો આ ઘટનામાં હેકર્સે શું કર્યું છે અને આને કેવી રીતે બચી શકાય એનું તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે લેવલ 4માં. એના પછી આપણે વાત કરીએ લેવલ 5 જે ડિફિકલ્ટ લેવલ છે એનું. તો એક જે મોસ્ટ પોપ્યુલર જે એક કોઈ ઈ-કોમર્સ સાઇટ છે જેના એના ઉપર મેસિવ એટેક થયો છે અને એનું જે ઓનલાઈન વોલેટ્સ છે જે એના ડેટા છે ઓનલાઈન વોલેટ્સની અંદર જે કસ્ટમરના ડેટા છે એ ચોરાઈ ગયા છે. અને એવી રીતનું આ એક લેવલ 5 જે ડિફિકલ્ટ લેવલનું એક સાયબર ક્રાઇમ કેસ હશે જે તમારે ઇન્વેસ્ટિગેટ કરવાનું રહેશે. અને સૌથી ફાઇનલ અને જે સૌથી હાર્ડ જેને ઇન્સેન્ટલી ડિફિકલ્ટ લેવલ 7 માનવામાં આવે છે કે આઈ થિંક તમને ખબર છે બિટકોઇન જે દુનિયાની સૌથી મોટી જે બિટકોઇન જે વર્ચ્યુઅલ મનીવાળી જે સાઇટ જે સાયબર હેકિંગનો સૌથી મોટો ભોગ બની હતી એ આ બહુ જાણીતો કેસ છે. એ તમારે લેવલ 7માં એનું ઇન્વેસ્ટિગેટ કરવાનું રહેશે, એને સોલ્વ કરવાનું રહેશે અને એવી રીતનું છે. તો ટોટલ જે 7 લેવલ છે સમગ્ર જે સૌથી સરળથી અને સૌથી હાર્ડ સુધીના એ તમારે આ જે છે આની તમને જે એવિડન્સની ફાઇલ્સ અને જે તમારા લોગિન ક્રેડેન્શિયલ છે એ બધા તમને મોકલવામાં આવશે આફ્ટર યોર રજિસ્ટ્રેશન. વેલ સાયબર ક્રાઇમ ચેલેન્જ વિશે કુનાલે બહુ અદ્ભુત માહિતી આપી છે. જેને ઇન્ટરેસ્ટ હોય તે લોકો તેમાં ભાગ લઈ શકે છે. કુનાલ, હવે વાત કરીએ આસ્ક ટેકનોગુરુની. ઘણા બધા સવાલો આવ્યા છે. સવાલો પર જો નજર કરીએ તો ફર્સ્ટ સવાલ છે આશીષ આહિરનો છે. તેનું કહેવું છે કે લિનોવો K3 નોટ ક્યારે લોન્ચ થશે અને કેટલી કિંમત હશે? યસ, લિનોવો K3 નોટ આઈ થિંક હજુ ઇન્ડિયામાં હજુ લોન્ચ થયો નથી અને આઈ થિંક મને એવું લાગે જ્યાં સુધી કે આવતા મહિના સુધી આ ફોન કદાચ લોન્ચ થઈ શકે વિચાર. કારણ કે હમણાં જ એનો જે લિનોવો A7000 હમણાં લોન્ચ કર્યો છે ગયા મહિને. તો આઈ થિંક હજુ બીજો ફોન લોન્ચ કરતાં લિનોવોને હજુ વાર લાગશે. એની પ્રાઇસ જોની વાત કરીએ તો હજુ તો લોન્ચ થવાની વાર છે. તો પ્રાઇસનું આપણે જો કન્ફર્મ ખબર નથી કેટલી છે, પરંતુ જે ચાઇનામાં જે ઓલરેડી લોન્ચ થયેલો છે ચાઇનાની પ્રાઇસ કરીએ તો ભારતની પ્રાઇસ આઈ થિંક 9,500 જેવી થાય છે.
તો આઈ થિંક કદાચ આપણે એવું રાખી શકીએ કે આઈ થિંક એની જે કિંમત હશે અરાઉન્ડ 10,000 ને 11,000ની પાસ 10 થી 11,000ની આસપાસ રહેશે. ઓકે, બીજો સવાલ લઈએ આપણે કુણાલ. તો સૌરભ ધંધુકિયા છે કરમસદ, આણંદ જિલ્લાનો કરમસદથી સવાલ પૂછ્યો છે કે 10,000 થી 15,000ની વચ્ચે કયો મોબાઈલ લેવો જોઈએ? એમાં એક કન્ફ્યુઝ છે કે કયો મોબાઈલ પસંદ કરી શકે. સૌરભભાઈ, આઈ થિંક જે તમે રેન્જ પકડી છે 10 થી 15,000ની વચ્ચે, એની વચ્ચે આપણે એટલા બધા ઓપ્શન્સ છે. આઈ થિંક અમે લાસ્ટ એપિસોડમાં પણ અમે જે 10,000થી નીચેના જે ફોન અને 10,000ની આસપાસના એક જે ટોપ 10 લિસ્ટ હતું, બરાબર છે. તો એમાં જો બે જે હું ફોન તમને સજેસ્ટ કરીશ આ રેન્જમાં, એક ફર્સ્ટ છે માઇક્રોમેક્સ યુ યુરેકા. માઇક્રોમેક્સ હવે નાની કંપની રહી નથી, એટલે ઓબ્વિયસલી યુ કેન ગો ફોર ઇટ. અને વિશાલ, જે આપણે યુરેકાની વાત કરીએ તો જે એમને જે કન્ફિગરેશન માંગ્યું છે ને એ એમને પરફેક્ટ એકદમ મેચ થાય છે. 13 મેગાપિક્સલ કેમેરા, રિયર કેમેરા, ફ્રન્ટ 5 મેગાપિક્સલ. અને યુ યુરેકામાં જે સૌથી એનું જે પ્લસ પણ છે, સાયનોજન મોડ ઉપર ચાલે છે. જે સાયનોજન OS છે, જે એન્ડ્રોઈડની કસ્ટમાઇઝેબલ થીમ ઉપર કરે છે કે તમે એન્ડ્રોઈડ જે છે ઓપરેટિંગ સિસ્ટમ એને પણ કસ્ટમાઇઝ કરી શકો. એટલે આઈ થિંક જે માઇક્રોમેક્સ યુરેકા ઇઝ ધ બેસ્ટ. એની જે પ્રાઇસ છે એ પણ તમારી બજેટમાં જ છે. બીજો ફોન કદાચ જો ધારો કે તમે માઇક્રોમેક્સ બ્રાન્ડ પસંદ ના હોય ને તમે બ્રાન્ડના ક્રેઝી હો, આનાથી મોટી બ્રાન્ડ જોઈતી હોય, તો બીજો ફોન હું તમને સજેસ્ટ કરું છું મોટો G 2nd જનરેશન. પણ અહીંયા આગળ તમે કદાચ તમારા કેમેરાનું જે તમારું કન્ફિગરેશન તમે જે સ્પેસિફિકેશન સજેસ્ટ કર્યું છે એમાં ઓછું છે, કારણ કે અહીંયા 8 મેગાપિક્સલ રિયર કેમેરા છે અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. તો આઈ થિંક પણ મોટો G પણ સુપર ફોન છે ઇન ટર્મ્સ ઓફ પ્રોસેસરને પણ. તો આઈ થિંક ફર્સ્ટ હું તમને કહીશ કે યુ યુરેકા તમને નિરાશ નહીં કરે. વેલ, કુનાલે અદ્ભુત જવાબ આપ્યા છે. આમાં કેટલાક સવાલોના જવાબ કુનાલે મેલ સાથે પણ આપ્યા છે. તમારો પણ કોઈ સવાલ હોય, તમારો કોઈ ફીડબેક હોય તો તમે અમારા આ ઈમેલ આઈડી પર મોકલી શકો છો. સાથે સાથે અમારા ફેસબુક પેજ પર પણ તમે તમારા મંતવ્યો, સુઝાવ કે ક્વેશ્ચન મોકલી શકો છો. તો ટેકનોગુરુમાં અત્યારે બસ આટલું જ.